હેલો ફ્રેન્ડ્સ, શું તમે પણ રાતની કે સવારે બનાવી હોય ખીચડી તો એને વઘારીને સાંજે ખાધી છે? તો આપણે તો શિરામણમાં એ જ મળતું સવારે નાસ્તામાં કે રાતની વધેલી ખીચડી હોય તો એ સવારે આપણને વઘારીને આપી દેતા. તો મારી તો એ મોસ્ટ ફેવરેટ છે. તો ચાલો આજે આપણે ખીચડી પણ બનાવીએ અને પછી એને વઘાર પણ કરીએ. તો એના માટે સૌથી પહેલાં મેં અહીંયા 1 વાટકી ખીચડીના ચોખા લઈ લીધા છે અને એની સામે જ એટલા જ 1 વાટકી મગની દાળ ફોતરાવાળી છે એ લઈ લીધી છે. એટલે આપણે સૌથી પહેલાં આ બંનેને ધોઈ નાખીશું. ચોખાનું પ્રમાણ થોડું ઓછું અને દાળ થોડી વધારે લેવી હોય તો તમે એ રીતે પણ કરી શકો છો. તો અહીંયા દાળ અને ચોખાને આપણે સરસ રીતે પહેલાં તો ધોઈ નાખીશું. આપણે ગુજરાતી ઘરોમાં નોર્મલી આપણે શું કરતા હોઈએ છીએ કે ખીચડી છે એ દાળ ચોખાવાળી ખીચડી ભેળવીને જ રાખી દઈએ છીએ. તો અહીંયા મેં એના માપ માટે મેં અહીંયા અલગથી કર્યું છે. તો હવે આ પાણી છે એને આપણે ફેંકી દઈશું, પરંતુ છોડવામાં નાખશો તો એ વધારે ઇફેક્ટ કરશે. અને હવે આમાં થોડું પાણી એડ કરી જરૂર પ્રમાણે, કારણ કે આ ખીચડી છે એ આપણે એકદમ છૂટી કરવાની છે. જો છૂટી ખીચડી હશે તો જ વઘારેલી ખાવાની મજા આવે છે. તો અહીંયા કુકરમાં બનાવવાનું રીઝન પણ એ જ છે કે ખીચડી એકદમ છૂટી, ઠંડી થાય ત્યારે એકદમ છૂટી થાય છે. તો જેટલું ખીચડી હોય એનાથી ઉપર 1 ઇંચ જેટલું આપણે પાણી લઈ લઈશું અને એમાં ખીચડીના ભાગનું મીઠું એડ કરી અને અહીંયા આપણે કુકર બંધ કરી 4 થી 5 સીટી વગાડી દેવાની છે. હવે આપણે 4 થી 5 સીટી વાગે છે ત્યાં સુધી મારી જરૂરી સૂચના કે જો તમે મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય, મારો વિડીયો પહેલી વાર જોતા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો. હવે અહીંયા આપણી ખીચડી થઈ ગઈ હતી એટલે મેં એને ગેસ બંધ કરી દીધો હતો અને એને ઠંડી કરવા માટે રાખી દીધું હતું. હવે કુકર જ્યારે ઠંડુ થાય ત્યારબાદ આપણે એને ખોલી અને જોઈ લઈએ તો આપણી ખીચડી છે એ એકદમ પરફેક્ટ કૂક થઈ ગઈ છે. દાણો પણ એકદમ ચડી ગયો છે. હવે આને આપણે થોડી વાર માટે એક બાજુ રહેવા દેવાની છે, કારણ કે મેં ખીચડી છે એ બપોરના સાંજે મારે ખાવી હતી એટલે મેં બપોરે બનાવી દીધી હતી 3-4 વાગે અને એને ઢાંકી અને મૂકી દીધી હતી. પણ મને ભૂખ લાગી હતી એટલે મેં થોડી ખીચડી કાઢી અને એને શાક જોડે ખાધી છે. એટલે હવે આ ખીચડી છે બાકીની એને આપણે એક બાજુ મૂકી દઈશું ઢાંકીને. અને હવે જ્યારે સાંજે મારે વઘાર કરવાનો હતો તો એમાં મેં ડુંગળી લઈ લીધી છે. તો આપણે ડુંગળી, ટમેટું કે હોય તો પણ આપણે ચાલે છે. તો આમાં ભરપૂર ડુંગળી જોઈએ છે. ડુંગળી, લસણ અને મરચાંવાળી એકદમ ભરપૂર ડુંગળી લસણ નાખશો તો વધારે મજા આવે છે. તો અહીંયા મેં 2 નંગ જેટલી ડુંગળી છે એને આ રીતે મોટી સમારી દીધી હતી અને એને આ રીતે છૂટી કરી લીધી છે. હવે આપણે એની સાથે મરચું છે, તીખું મરચું એ એડ કર્યું છે અને એને પણ ઝીણું સમારી દીધું છે. મેં અહીંયા ખીચડી બનાવતી વખતે હળદર એડ કરી નથી. જો તમારે એડ કરવી હોય તો તમે ખીચડી જ્યારે બનાવો છો ત્યારે જ હળદર એડ કરી શકો છો. અહીંયા મેં એકલું મીઠું નાખી અને પછી એડ કર્યું છે. એની સાથે શું છે કે તમે જો ઘી પણ એડ કરવા માંગતા હોય તો તમે ઘી પણ એડ કરી શકો છો, તો પણ એકદમ છૂટી ખીચડી રેડી થઈ જશે. તો અહીંયા મરચાં પણ સમારાઈ ગયા છે, લસણ પણ ફોલી લીધું છે અને જોઈ શકો છો કે લસણ કેટલું બધું મેં લીધું છે, કારણ કે આ જ્યારે ખીચડી બનાવી પછી વઘારીએ છીએ ને એમાં લસણ અને ડુંગળી અને મરચું જે ભરપૂર હોય ને તો જ મજા આવે છે. તમે ટમેટું પણ નાખી શકો છો, પરંતુ એના કરતાં ડુંગળી, લસણ અને મરચાંથી જ વઘાર કરશો ને તો પણ ખૂબ મજા આવશે. અને જ્યારે ખીચડી બીજી વાર વઘારવાની થાય ત્યારે આપણે સિંગ તેલનો યુઝ કરી લઈએ. તો એક છાલિયાની અંદર થોડું તેલ એડ કરી, અહીંયા વિડીયો સ્કીપ થઈ ગયો છે, તો તેલની અંદર રાઈ, જીરું અને હિંગ અને ત્યારબાદ મેં અહીંયા મીઠો લીમડો એડ કરી દીધો છે અને જે આપણે લસણ સમાર્યું હતું એ એડ કરી લીધું છે અને લસણ અને પછી મરચાં. હવે આ બંનેને આપણે સરસ રીતે સાતળવાના છે અને લસણનું સહેજ ઉપર લાલ થાય ને, બહુ વધારે પડતું પણ ન થાય અને સહેજ ચડે ને ત્યારે એ ખાવાની ખૂબ મજા આવે છે. તો એને થોડી વાર માટે સાતળી દઈશું અને ત્યારબાદ આપણે એમાં ડુંગળી એડ કરી લેવાની છે. ડુંગળીનું પ્રમાણ વધારે હશે તો વધારે મજા આવશે. મેં અહીંયા 2 નંગ લીધી છે, તમે 3 થી 4 નંગ પણ લઈ શકો છો. જો ડુંગળી જેટલી વધારે હશે ને એટલી જ આ ખીચડી ખાવાની વધારે મજા આવે છે. તો હવે આપણે ડુંગળીને સરસ રીતે સાતળી લઈએ, એટલે કે ચોળવી જ લેવાની છે બરાબર, કારણ કે આપણી ખીચડી તો રેડી જ છે. હવે આપણે
ડુંગળીના ભાગનું અહીંયા મીઠું એડ કરી લઈએ. ત્યારબાદ બધા મસાલા છે, જેમાં મેં અહીંયા હળદર, ધાણા જીરું પાવડર અને લાલ મરચું એડ કર્યું છે. તીખાશ તમે તમારા પ્રમાણે રાખી શકો છો. મારે અહીંયા બાળકોને પણ ખાવાની છે એટલે મેં અહીંયા તીખાશ મીડિયમ જ રાખી છે. તો હવે આપણે જ્યાં સુધી બધા મસાલા છે એ સરસ રીતે ચડી જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરી લઈશું, એટલે કે હલાવતા રહીશું. કારણ કે શું છે કે તેલમાં મરચું છે એ વધારે પડતું ઓવરમાં કૂક ન થઈ જાય અને બળવા ન માંડે એનું ખાસ ધ્યાન રાખવું. તો હવે અહીંયા આપણી જે ખીચડી હતી એ એડ કરી લઈએ. તો અહીંયા મેં બધી જ ખીચડી છે એ એડ કરી લીધી છે અને હવે ખીચડી અને બધા મસાલા અને તેલ સાથે સરસ રીતે આપણે એને મિક્સ કરી અને કોટ કરી લઈશું. સાચેમાં કહેજો કે હજી સુધી પણ કોણ આ રીતે વઘારેલી ખીચડી, રાતની બચેલી ખીચડી કે રાતની બચેલી રોટલી હોય એને સવારે વઘાર કરી અને પછી ખાય છે. આપણે ગુજરાતી ઘરોમાં તો જનરલી આ બનતું જ હોય છે. પણ કઈ જગ્યાએથી મારો વિડીયો જોવો છો પ્લીઝ મને ચોક્કસથી જણાવો. તો હવે આપણે અહીંયા આગળ ખીચડી રેડી થઈ ગઈ છે, એટલે કે વઘારાઈને ખીચડી રેડી થઈ ગઈ છે. તો હવે આપણે એને સર્વ કરી લઈએ. તો સર્વ કરીએ છીએ ખીચડી અને તમે જોઈ શકો છો દાણો કેટલો એકદમ સરસ છૂટો પડે છે. તો આ જ રીઝન છે કે ખીચડીમાં પાણી કેટલા પ્રમાણમાં હોય ત્યારે ખીચડી એકદમ આ રીતે છૂટી થાય છે. તો હું તો ટેસ્ટ કરું છું કારણ કે અમને તો બહુ જ ભાવે છે. તમે પણ બનાવો અને જો વિડીયો ગમે તો લાઈક કરો અને કમેન્ટ ચોક્કસથી